મિત્રો, આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં સંગતમાં આપ સર્વને આવકારું છું. માર્કની સુવાર્તાના 10મા અધ્યાયના 13-16 વચનોમાં બાળકોને મારી પાસે આવવા દો. બાળકો માટેનું ખાસ પ્રભુનું જે મિશન, દર્શન અને બોજ છે, અને એ બાળકો દ્વારા છેક દેવના રાજ્ય સુધીની વાત પ્રભુ અહીંયા પ્રગટ કરે છે. એ આપણે ગઈકાલથી જોયું. અને આજે એમ આગળ પહેલી વાત, બાળક જેવો વિશ્વાસ રાખવો જોઈએ. કેવો વિશ્વાસ? નિર્દોષ, બિનસ્વાર્થી, પોતાની સિદ્ધિઓ કે યોગ્યતા પ્રમાણે નહીં, પણ નમ્રતા, નિખાલસ અને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ. બાળક નિર્દોષ છે, નિર્દોષ વિશ્વાસ છે. કોઈ સ્વાર્થ નથી, કોઈ સિદ્ધિઓ કે યોગ્યતા પ્રાપ્ત કરવી નથી, પણ ખ્રિસ્ત પર બાળકનો જે વિશ્વાસ છે, પ્રભુ કહે છે કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશોમાં. કેમ કે બાળક જેવો વિશ્વાસ રાખવો એટલે કે દેવના રાજ્યને પ્રગટ કરવું. શિષ્યોની નબળાઈ અહીંયા દેખાય છે. એમનો જે વિશ્વાસ હોવો જોઈએ એના કરતાં એ કૃત્યને તેમણે મહત્ત્વ આપીને ઉપદ્રવ કરનાર પરિબળો પર જાણે કંટ્રોલ કરવા ગયા. પણ પ્રભુએ બાળકોને અતિ ઘણી માન આપ્યું. પ્રભુએ શિષ્યોને ધમકાવ્યા, પણ બાળકોને અતિ ઘણું માન આપ્યું. શિષ્યો એક સંદેશ છે કે નમ્રતાનો પાઠ, ઈસુની સેવા કરો, બાળક જેવા બનો. પ્રભુએ શિષ્યોને એક સંદેશ કે એક શિખામણ આપી, નમ્ર બનો, ઈસુની સેવા કરો અને બાળક જેવા બનો. ઈસુ દ્વારા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું. બાળકોને મારી પાસે આવવા દો. પ્રભુએ બાળકોને બોલાવ્યા, માથે હાથ મૂક્યા, આશીર્વાદ આપ્યો અને કહ્યું એક દિવસ પ્રભુ પણ તેના લોકોને તેના રાજ્યમાં તેના બાળક તરીકે આ રીતે જ સ્વીકારશે. બાળ સેવા પર પ્રભુએ જાણે ભાર મૂક્યો. બાળકોથી શરૂઆત થાય સેવાની, અને એટલે જ મંડળીઓમાં, વિશ્વાસીઓમાં બાળકોની સેવા શરૂ કરવામાં આવે. પુખ્ત વયના લોકો માટે એક પ્રકાર કે તેઓ કેવી રીતે ઈશ્વરની સેવાને આગળ વધારી શકે. પ્રભુને દરેકની ચિંતા છે. બાળકોને, સ્ત્રીઓ માટે, જુવાનો માટે અને વડીલો માટે. અને આ ભાગની અંદર ઈસુનો બહુ જ પ્રેમાળ ગુસ્સો પણ જોવા મળે છે, અને ઈસુનો પ્રેમ એની મારફતે દર્શાવે છે. આવા લોકો પ્રત્યે તીવ્ર પ્રેમ પ્રભુ દર્શાવે છે, અને ઈશ્વરનું રાજ્ય અને એના દરજ્જાની, શાણપણની, સંપત્તિ દ્વારા બાળક જેવા નમ્ર બનવા સંપૂર્ણ વિશ્વાસ પ્રભુ બતાવે છે. અને એટલે આજના શાસ્ત્ર ભાગમાં બાળક જેવા નમ્ર બનવું, બાળક દેવના રાજ્યમાં સ્વીકાર્ય છે, અને દેવનું રાજ્ય બાળક જેવું છે. જે કોઈ પ્રેમથી, નમ્રતાથી, વિશ્વાસથી સ્વીકારે છે, પ્રભુ એક દિવસ તેમનો બાળક જેવો આવકાર કરે છે, બાથમાં લે છે, આશીર્વાદ આપે છે અને તેના મહિમા માટે ઉપયોગી બનાવે છે. અને એટલે શિષ્યોને એક મોટો સંદેશ કે એક પાઠ પ્રભુએ શીખવ્યો આ કૃત્ય દ્વારા. ગુસ્સો અને પ્રેમથી બાળકોને સંભાળીને, અતિ ઘણું માન આપીને પ્રભુએ નમ્રતાની સેવા, ઈસુની સેવા અને બાળક જેવા બનવા માટેની ભાર મૂકવામાં આવ્યો. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનો માટે આભાર. બાળક જેવા નમ્ર બની તમારી સેવા કરવા, દેવનું રાજ્ય પ્રગટ કરવા ઉત્તમ પાઠ તમે શિષ્યોને, લોકોને આપ્યો. આભાર પ્રભુ. અને આ વચન પ્રમાણે એમને પણ તમારી કૃપાને સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છે, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.